હવે વાત અમદાવાદની કરીએ, જ્યાં વધુ એક એચએમપીવીનો કેસ નોંધાયો છે। ગોતામાં રહેતા 4 વર્ષના બાળકનો કેસ પોઝિટિવ આવ્યો છે। શરદી ખાંસી આવતા બાળકને દાખલ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેનો રિપોર્ટ કરવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। એચએમપીવીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હાલ સારવાર આપવામાં આવી રહી છે। તો બાળકોમાં એચએમપીવી જે વાયરસ છે તે વધુ ફેલાઈ રહ્યો છે। અમદાવાદમાં પણ વધુ એક કેસ સામે આવ્યો। ગોતામાં 4 વર્ષનું આ બાળક હતું, જેનો કેસ પોઝિટિવ આવતા જ પોલીસ અને આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે। બાળકને શરદી ખાંસી થતા તાવ આવતા તેને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ તે દરમિયાન તેના રિપોર્ટ કરવામાં આવતા જ તેને એચએમપીવી પોઝિટિવ હોવાનું પણ સામે આવ્યું છે।